વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વેબ પેજ બનાવવું એવું લાગે જાણે કોઈ જાદુ હોય નહીં, પણ ખબર છે એ જાદુ આજે આપણે શીખવાના છીએ. બસ થોડી જ મિનિટોમાં આપણે સાથે મળીને પહેલો કોડ લખીશું. તો ચલો જોઈએ કે આ સફરમાં આપણે શું શું કરવાના છીએ. સૌથી પહેલાં સમજીશું કે આ HTML છે શું, પછી ટેગની રચના કેવી હોય છે એ જોઈશું, અને પછી સીધા જ આપણું પહેલું પેજ લખીશું. એને સેવ કરીને બ્રાઉઝરમાં જોવાનો રોમાંચ પણ માણીશું. અને છેલ્લે પેજને વધુ સારું બનાવવા માટે તેમાં હેડર પણ ઉમેરીશું. ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો સવાલ, આ HTML આખરે છે શું? એને સમજવાની સૌથી સહેલી રીત છે એને વેબનું માળખું એટલે કે હાડપિંજર સમજવું. HTML એનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે આ ભારે શબ્દોથી ગભરાવાની જરૂર નથી. સરળ ભાષામાં આ એ જ ભાષા છે જેનો ઉપયોગ કરીને દુનિયાની દરેક વેબસાઇટનું માળખું અને એની અંદરનું લખાણ બને છે. મતલબ કે આપણે ઇન્ટરનેટ પર જે કંઈ પણ જોઈએ છીએ એનો પાયો જ HTML છે. પણ આ કામ કઈ રીતે કરે છે? જુઓ, HTML કોઈ જટિલ પ્રોગ્રામિંગ ભાષા નથી. એ તો બસ બ્રાઉઝરને સૂચનાઓ આપે છે, અને આ સૂચનાઓ ટેગ્સ નામના ખાસ કોડ દ્વારા આપવામાં આવે છે. આ ટેગ્સ જ બ્રાઉઝરને કહે છે કે ભાઈ આ વસ્તુ અહીં બતાવો અને આ રીતે બતાવો. આપણે ટેગ્સની વાત કરી, તો ચાલો હવે એને જરા નજીકથી જોઈએ. આ ટેગ્સ એટલે જાણે કે કોઈપણ વેબ પેજની ઈંટો. એના વગર પેજ બને જ નહીં. એની રચના એકદમ સહેલી છે. દરેક ટેગને લેસ ધેન અને ગ્રેટર ધેન આવા ખૂણિયા કૌંસની અંદર મુકાય છે. મોટાભાગના ટેગ્સ છે ને એ જોડીમાં આવે છે. એક સ્ટાર્ટ ટેગ જે કોઈ કમાન્ડ શરૂ કરે અને એક એન્ડ ટેગ જે એને પૂરો કરે. હવે એન્ડ ટેગને ઓળખવો તો એનાથી પણ સહેલો. બસ ટેગના નામની આગળ એક ત્રાસી લીટી એટલે કે સ્લેશ હોય છે. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણ જોઈએ. આ બોડી ટેગને જુઓ. આ સ્ટાર્ટ ટેગ બ્રાઉઝરને કહે છે કે અહીંથી વેબ પેજનો એ ભાગ શરૂ થાય છે જે બધાને દેખાશે. અને પછી આ પાછો એન્ડ બોડી ટેગ, જેમાં પેલી ત્રાસી લીટી છે, એ કહે છે કે બસ અહીં એ દેખાતો ભાગ પૂરો થયો. આ બે ટેગ્સની વચ્ચે આપણે જે પણ લખીએ એ બધું જ વેબ પેજ પર દેખાય. ચાલો, ઘણી થિયરી થઈ ગઈ. હવે કંઈક પ્રેક્ટિકલ કરવાનો સમય છે. હવે આપણે જાતે કોડ લખીશું. તૈયાર છો? ચાલો આપણું પહેલું વેબ પેજ બનાવીએ. અને આના માટે કોઈ ખાસ મોંઘા સોફ્ટવેરની જરૂર જ નથી. આપણા કમ્પ્યુટરમાં જે નોટપેડ હોય છે ને, બસ એ જ ખોલવાનું છે. એક સાદું ટેક્સ્ટ એડિટર. અને પછી એમાં આપણે HTMLનું મૂળભૂત માળખું લખીશું. સ્ક્રીન પર જુઓ, આ છે HTMLનું બેઝિક માળખું. બધું HTMLથી શરૂ થાય અને HTML પર પૂરું થાય. એની અંદર બે મુખ્ય ભાગ છે, હેડ અને બોડી. હેડ વિભાગમાં પેજનું ટાઇટલ જેવી માહિતી આવે જે આપણને બ્રાઉઝરના ટેબમાં ઉપર દેખાય. પણ અસલી જાદુ તો બોડી ટેગની અંદર થાય છે. એની અંદર આપણે જે કંઈ પણ લખીશું એ બધું વેબ પેજ પર દેખાશે. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ. એ ભાગ જ્યાં આપણો લખેલો કોડ જીવંત થશે. ચાલો આ કોડને એક સાચા વેબ પેજમાં ફેરવીએ. હવે ફાઇલ સેવ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફાઇલ નેમમાં કોઈ પણ નામ આપી શકાય, પણ એના અંતમાં .html લખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે myfirstpage.html. આ .html ભૂલવાનું નથી. આ .html એક્સટેન્શન જ ખરી જાદુઈ ચાવી છે. એ જ કમ્પ્યુટરને કહે છે કે આ કોઈ સાદી ટેક્સ્ટ ફાઇલ નથી, આ એક વેબ પેજ છે અને આને વેબ બ્રાઉઝરમાં ખોલવાનું છે. અને આ રહ્યું પરિણામ. જો ડાબી બાજુ છે નોટપેડમાં લખેલો આપણો કોડ અને જમણી બાજુ છે એ જ કોડથી બનેલું આપણું વેબ પેજ. ટાઇટલમાં લખેલું માય HTML ડોક્યુમેન્ટ ઉપર ટેબમાં દેખાય છે અને બોડીની અંદરનું લખાણ પેજ પર. છે ને કમાલ? વાહ, આપણું પહેલું પેજ તો બની ગયું, પણ એ થોડું સાદું લાગે છે નહીં? ચલો એમાં થોડું સ્ટ્રક્ચર, થોડી ગોઠવણ ઉમેરીએ. અને એના માટે આપણે હેડર ટેગ્સનો ઉપયોગ કરીશું. HTMLમાં હેડિંગ માટે કુલ 6 લેવલ છે. H1 થી લઈને H6 સુધી. H1 એટલે સૌથી મોટું અને સૌથી મુખ્ય હેડિંગ. અને જેમ જેમ નંબર વધતો જાય, એટલે કે H2, H3, તેમ હેડિંગનું કદ અને મહત્વ ઘટતું જાય. તો H6 થયું સૌથી નાનું હેડિંગ.
હેડર ઉમેરવા બહુ સહેલા છે. બસ આપણા HTML કોડના બોડી વિભાગમાં જઈને જે તે હેડર ટેગની વચ્ચે આપણું લખાણ મૂકી દેવાનું. જેમ કે H1 આ મારું મુખ્ય હેડિંગ છે, H1. બસ આટલું જ. અને જ્યારે આ કોડને સેવ કરીને બ્રાઉઝરમાં રિફ્રેશ કરીએ ત્યારે જુઓ કેવું સરસ લાગે છે. તમે જોઈ શકો છો કે H1 સૌથી મોટું દેખાય છે, H2 એનાથી નાનું છે અને એમ કરતાં H6 સુધી. આનાથી આપણા પેજનું લખાણ વાંચવામાં અને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. 4 મુખ્ય વાતો. પહેલી, HTML વેબ પેજનું હાડપિંજર બનાવે છે. બીજી, ટેગ્સ બ્રાઉઝરને સૂચનાઓ આપે છે. ત્રીજી અને સૌથી મહત્વની, ફાઇલને હંમેશા .html સાથે જ સેવ કરવી. અને ચોથી વાત કે કોઈપણ મોંઘા સોફ્ટવેર વગર ફક્ત નોટપેડથી પણ વેબસાઇટ બનાવી શકાય છે. તો આપણું પહેલું વેબ પેજ તૈયાર છે. આ ભલે એક નાનું પગલું હોય પણ એક નવી દુનિયાની શરૂઆત છે. હવે સવાલ એ છે કે આ નવી આવડત સાથે આગળ શું બનાવવાનો વિચાર છે?